નમસ્કાર, રીવોય રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. હું છું નેહલ. દેશભરમાં આજે ચૂંટણીના પરિણામને લઈને જે માહોલ છે ત્યારે જે એનડીએનો દાવો હતો 400 પારનો, તો તેવી જ રીતે ઇન્ડી ગઠબંધન પણ 300ની સીટનો દાવો કરવામાં આવતો. ત્યારે અત્યારે સવારે 10:40 કલાકે શું પરિણામ આવી રહ્યા છે, કોનું રુઝાન આગળ બતાવે છે તેના પર નજર કરીએ. વાત કરીએ ચંદીગઢની એક સીટ છે અને આ સીટ ઉપર અત્યારે કોંગ્રેસ આગળ જોવા મળી રહી છે. તો બીજી બાજુ લદ્દાખની વાત કરવામાં આવે, એક સીટ છે જે અધર્સને ફાળે જાય તેવું છે. વાત કરીએ લક્ષદ્વીપ કેન્દ્ર શાસિત પ્રદેશ, એક સીટ છે જે કોંગ્રેસને ફાળે જાય તેવું છે. તો મિઝોરમમાં બતાવે છે કે એક સીટ છે અને તે અધર્સને ફાળે જાય તેમ છે. વાત કરીએ નાગાલેન્ડની, એક સીટ છે અને તે કોંગ્રેસને ફાળે જાય તેવું રુઝાન બતાવે છે. પોંડિચેરીની વાત કરીએ, કેન્દ્ર શાસિત પ્રદેશ, એક સીટ છે અને તે પણ કોંગ્રેસને ફાળે જાય તેવું સ્પષ્ટ બતાવે છે. પૂર્વોત્તર રાજ્ય સિક્કિમની વાત કરીએ તો અહીંયા એક સીટ છે અને તે સિક્કિમ ફ્રન્ટને જાય તેવી શક્યતા છે. એટલે કે એક સીટ છે તે ફ્રન્ટને જાય તેવી શક્યતા છે. વધુ સમાચાર માટે આપ જોતા રહો રીવોય ઇન્ડિયા. નમસ્કાર.